હાલો હવે મહાકાલના દર્શન કરવા ગયા ફાઇનલ. જો આને કહેવાય મહાકાલની કૃપા. કેટલી વાર લઈ ગઈ બધા ચા અને નાસ્તો કરવા. સેવ મમરા કારમાં રહી ગયા લાગે છે, એટલે આ બે વસ્તુ છે, ચકરી ગાંઠિયા ને ચા. અમારે હિયાબેન ને આંશુબેન બે તૈયાર થઈ ગયા. આંશુબેન ફોનમાં વાત કરે છે, કંઈક ઓર્ડર આપે છે. કઈ દે શું કરે છે? હા ઓ અંકલ મેં નાસ્તા કરી લીધો છે. અમે થોડા વેલા ઉઠતા હતા ને તો થોડુંક લેટ થઈ ગયું હતું ને અમારે જવાનું હતું ને બહાર, તો અમારે થોડુંક જવાતું ને બહાર. હવે જવાનું યાદ છે મારે. હાલો હવે આપણે જાય મહાકાલના દર્શન કરવા. બધા થઈ ગયા છે રેડી. હાલો હવે મહાકાલના દર્શન કરવા ગયા ફાઇનલ. જો હિયાબેન આંસીને અમારમાં થોડામાંથી નવરી નથી અને હું પણ રેડી થઈ ગઈ છું, તો ચલો જઈએ. ચાલો ચાલો. બેસી ગયા છીએ રિક્ષામાં. હાલો અહીંયા ચપ્પલ બપ્પલ ઉતારવાના છે. હાલો અંશુબેન. હા કટ ખુશ કરે. ચલો દીપક ગયા છે ટિકિટ લેવા માટે, બરાબર. મોબાઈલ એલાવ છે ને આ બે દોડાદોડી કરે છે. હવે જોઈએ અંદર કેટલી ભીડ છે. જો આને કહેવાય મહાકાલની કૃપા. અહીંયા ક્યાંય ભીડ નથી દેખાતી, પછી ખબર નહીં જે થાય હવે ઉપરવાળાની ઈચ્છા. નાનો પડે. કેટલી વાર લઈ ગઈ? 10 મિનિટ. જો ટ્રાફિક એટલો બધો નથી, જોઈ લ્યો તમે. એવો બધો નથી, આડો વાર છે ને. બહુ સરસ દર્શન ગયા ને વિધિન 10-15 મિનિટ્સમાં થઈ ગયા છે. એટલે આવો ને કોઈ પણ જોઈએ આડા વારે આવો. પબ્લિક કેટલું છે એ જોવો તમે. અત્યારે વધી ગયું છે. એ બહુ મસ્ત છે. જો અંશીબેન માટે ફ્રોક લીધા છે. અહીંયા બહુ મસ્ત મસ્ત કોટનના ફ્રોક્સ છે ને એને બહુ ગમે છે. અંશુબેન મંકીભાઈ જોવા આવ્યા છે અમારા. કેવા છે અંશુ? મસ્ત છે. કેટલા છે, એની સાથે એનું બચ્ચું છે. ચાલો તો અમારે આજે દર્શન થઈ ગયા છે. બહુ સારા દર્શન થઈ ગયા. અમે સવારે વહેલા નીકળી ગયા હતા 8:30 પોણા 9. તો અમારો ખાલી વારો 5 જ મિનિટમાં વારો આવી ગયો ને એવા સરસ દર્શન થઈ ગયા કે અમે ધાર્યું નહોતું કે આટલા વહેલા અમારાથી દર્શન થઈ જશે. ડાયરેક્ટ 5 મિનિટમાં અમે ડાયરેક્ટ અંદર મંદિરે જઈને જ ઊભા. એવી કોઈ લાઈન જ નહોતી. બસ ચાલ્યા ગયા. ડાયરેક્ટ મંદિરમાં જ આવી ગયો. અમને એમ કે આટલો વહેલો આવી ગયો. પહેલાં તો અમને એમ થયું કે હજી કંઈક બીજું હશે, પણ જોયું તો ખરેખર અમે મંદિરની અંદર પહોંચી ગયા 5 મિનિટમાં. વીઆઈપી ટિકિટ અમે લીધી હતી. એક બેનની કમેન્ટ હતી કે છે ને અમે 20 દિવસ પહેલા ગયા હતા ને તો બધાને પછી ભેગા કરી દઈએ છે એમ, વીઆઈપી વાળાને અને પેલી ટિકિટ ન લીધી હોય ને એને. ઈ કે પણ આ વખતે એવું નહોતું. અમે ગયા ને ત્યારે વીઆઈપી વાળાનું અલગ હતું અને પેલું અલગ હતું. એટલે અમારો વધીને 10 જ મિનિટમાં વારો આવી ગયો છે. 10 મિનિટ નથી, 5 મિનિટમાં તો અંદર હતા. એટલે આમ ચાલવાનું એમ કેટલું હતું ને, પણ એમાં ક્યાંય ગળદી આવી જ નથી. 1 મિનિટ ઊભો નથી. હા ગોડી અમાર થોગે લાઈન કેટલા પે જલ્દી ફટાફટ પહોંચી ગયા ને. ફટાફટ પહોંચી ગયા હતા અમે. અને છે ને પાછું મેઇન ઈ હતું કે આજે આડો વાર હતો ને એટલે આમ હતી, આમ પબ્લિક હતું, પણ અમે નીકળ્યા ને આપણે સવારે વહેલા ગયા ને અમે રિટર્ન આવ્યા ત્યારે ફૂલ ટ્રાફિક હતો. અને અમને જેટલી વાર દર્શનમાં નથી લઈ ગઈ ને એટલી વાર સીમા લઈ ગઈ અમને. છે ને અમારે એવું થયું, અમે પેલા ગેટ નંબર 1 અમે ત્યાં રિક્ષાવાળા ભાઈ ઉતારી ગયા. એ અમારા માટે બહુ સારું હતું
કે અમારો તરત વારો આવી ગયો, ટિકિટમાંય વારો આવી ગયો ફટાફટ 2 મિનિટમાં. અમે ત્યાંથી દર્શન કરવા વયા ગયા, પણ અમે શૂઝ ને બધું છે ને ત્યાં ઉતાર્યું હતું. પછી અમને ખબર નહીં અમારે ક્યાં આવવાનું, અમે એક્ઝિટ કરી લીધું. અમે કંઈક 4 નંબર આવ્યા કંઈક એક્ઝિટ કરીને. પણ અમે જે પછી અમારો 1 નંબરનો ગેટ ગોતવા માટે અમે 1 કલાક રહી ખડા પરિક્રમા કરી. મહાકાલના મંદિરની પ્રદક્ષિણા થઈ ગઈ, કારણ કે મહાકાલની એવી ઈચ્છા હશે કે આ લોકો પ્રદક્ષિણા કરે. આખી પ્રદક્ષિણા કરી અમે 1 કલાક ફર્યા ને ત્યારે અમને ઈ અમારું જે ચપ્પલ જ્યાં અમે મૂક્યા હતા ને જગ્યા મળી. અને ઈ એક ભાઈ મળ્યા રિક્ષાવાળા કે હાલો હું તમને લઈ જાઉં, કારણ કે ઈ છે ને ઈ ગેટ પછી બંધ થઈ ગયો હતો, બ્લોક થઈ ગયો હતો, એટલે આપણને તો ફરીને કઈ મળે નહીં અહીંયા. એટલે એવું થયું. હવે અમે ફાઇનલી પછી વચ્ચે અહીંયા એક સેન્ડવિચ ને બધું ખાઈ લીધું. નવા ચપ્પલ લેવાની મેં તો કીધું હું તો એટલી હાલીને ખુલ્લા પગે થાકી ગઈ. મેં તો નવા ચપ્પલ લઈ લેયો. દીપક કે નહીં મારા શૂઝ બ્રાન્ડેડ છે, મારે ન ચાલે, કે તું જા કે તું લઈ લે કે. મેં કીધું ચલો હવે જઈએ, કારણ કે 4 ના હતા. વચ્ચે થોડો ઘણો નાસ્તો કર્યો તો હવે ડાયરેક્ટ જમવા જમવા બપોર. પછી ફોનમાં બેટરી નહોતી, અમે પાવર બેંક લાવતા ભૂલી ગયા છીએ. ચાર્જર અહીંયા પડ્યા હતા રૂમે, એટલે એવું બધું હતું. ચાલો અંશુબેન હવે જવું ને આપણે. પછી હવે અમે અહીંથી જાય તો બધા જે રિક્ષાવાળાને બંધાવીને તો એ કંઈક બધી બાજુ ફેરવશે, કાલ ભેરવ ને એવું બધું કંઈક છે. હા એવું કંઈક હતું. હવે જાય જો જમી કાઢવીને હવે એ કરશું. ને સાંજના અમારો પ્લાન છે મહાકાલ કોરિડોર, ત્યાં જવાનો, તે ત્યાં જશું. ચાલો ભાઈ આવી ગયા છે મસ્ત મજાના છોલે ભટુરે. અહીંયા છે ને ગરમ ગુલાબ જાંબુ મગાવ્યા છે, જોઈએ કેવા છે. હવે સાઈઝમાં મોટા છે. ચલો હવે લાસ્ટ આલુ પરોઠા મગાવ્યા છે. પાછા રિક્ષામાં ગોઠવાઈ ગયા છીએ. હા જાણે દો. હવે આખું દર્શન કરવા જાય બધી બાજુ. જો આ ભાઈ ઉજ્જૈનની બજાર છે. ઘરે જવાનું છે? ઓકે, અહીંયાથી જ બેઠા બેઠા રાજકોટ વયા જાશું. હંસીને રિક્ષામાં બેસવું બહુ ગમે, કા બધું દેખાય ને. વરસાદ ચાલુ અમારે, કા અંશુ? અહીંયાથી ખુલ્લા પગે જવાનું છે. આવી ગયું છે સાંદીપની આશ્રમ. અહીંયાથી મોબાઈલ નહીં, સુરક્ષા ખાલી કરવાની છે, મૂકવાનો નથી ક્યાંય. ગ્રીનરી કેટલી મસ્ત છે જો. જો અહીંયા એટલું મસ્ત છે આમ જો, મસ્ત ગ્રીનરી ગ્રીનરી. છે ગોમતી કુંડ. શું છે અન્ય? સ્ક્વિરલ છે ને. બહુ પીસફુલ જગ્યા છે, બહુ પીસફુલ. જો કેટલી મસ્ત જગ્યા નહીં? જો અહીંયા જો એવું કહે છે કૃષ્ણ ભગવાને શિક્ષા લીધી હતી. હા ઈ જ છે ને સાંદીપની આશ્રમ. બહુ સરસ જગ્યા છે આમ. અહીંયા બધે આમ આવી જા, અહીંયા પાણી છે, અહીંયા આવી જા. બીજું છે મંદિર, ભગવાનનું ચતુર્ભુજ સ્વરૂપ છે, એક જ મંદિર છે. ત્યાં આવી ગયા છીએ. જો અહીંયા છે ને કંઈક
આ પાણી છે. એટલો મસ્ત પવન આવે છે ને ઠંડો ઠંડો, એમ થાય કે અહીંયા જ બેઠા રહી કા. બહુ સરસ છે અહીંયા, એટલું શાંતિ વાળું છે. બહુ સરસ છે અહીંયા, આમ બેસવાનું મજા આવે એવું છે. પાછળ ગ્રીનરી છે અહીંયા બધી. ચાલો અમે આવી ગયા છીએ કાલ ભૈરવના દર્શન કરવા માટે. બધા સોડા પીવા. હાંસીબેન થાઈકાથી સુઈ ગયા. હવે અમે જાય છે હોટલ. ચાલો તો અમે કાલ ભૈરવ દર્શન કરવા ગયા હતા આજે, પણ અમે લાઈનમાં ઊભા હતા તો આંસુ બહુ જ રડવા માંડી. એ બહુ જ થાકી ગઈ. અમારે વચ્ચેથી અમે અડધી પોણી કલાક તો ઊભા હતા લાઈનમાં, અમારે વચ્ચેથી બહાર નીકળવું પડ્યું. આંસી એટલી રડવા માંડી, એટલી બધી થાકી ગઈ હતી. તો અમારે કાલ ભૈરવના દર્શન અમે બહારથી કરી લીધા છે. તો હવે પાછા ઘરે આવીને અમે રૂમે આવી ગયા હતા ને હવે જાય જ અમે મહાકાલ કોરિડોર. બાકી બધા મંદિરના અમે દર્શન કરી લીધા. નહીં, હવે દર્શન કરવા નથી જતા. હવે એલું ફરવા જાય છે આપણે. એટલી બધી રોવા માંડી ને અહીંયા છે ને, ભીડ એટલી હતી ને કે આમ એકદમ ધક્કા આવતા હતા, એટલે આમ વચ્ચે છે ને દબાઈ જાય. તો પછી તો દીપક એને તેડી લીધી હતી અને અમે છે ને 4 વાગ્યાના પહોંચી ગયા હતા કાલ ભૈરવ, અને 4:30 કે 4:45 અમે અહીંયાથી નીકળ્યા. એમ હાંસી બહુ રોવા માંડી ને છેલ્લે તો એમ બોલવા માંડી કે યાર એવું જ નથી, ઘરે જ મને લઈ જાઓ, ઘરે જ લઈ જાઓ. પછી એમ કીધું હવે આ નહીં રહીએ, કારણ કે હજી આમ છે ને 3-4 લાઈન હતી, એટલી પાર કરીને પછી જવાનું હતું, એટલે હજી 1 કલાક થાત. અહીંયા કોઈ છે ને ટિકિટ કે એવું છે, હમણાં કંઈક ચાલુ થયું છે, પણ 4 વાગે કંઈક બંધ થઈ જાય છે એવું છે, એટલે એવું બધું છે. હાલો અંશુ, હવે ક્યાં જવું? દર્શન કરવા જવું છે? હે? નહીં, નથી જવું. ચાલો તો આપણે કંઈક નાસ્તો પાણી કરી લે. અને રિક્ષામાં બેઠા ને ભેગી સુઈ ગયો, એવો પવન આવતો તો મસ્ત. ચાલો અમને નીંદર આવતી. હાલો હવે કોરિડોર જોઈ લઈને જમીન હોઈ જ જવું પછી. ચાલો અમે આવી ગયા છીએ મહાકાલનું કોરિડોર જોવા માટે. જો બતાવું તમને લોકોને પણ. અહીંયા આ રીતનું છે કંઈક લાઇટ શો. અહીંયા છે ને શિવલિંગથી શિવલિંગ બનાવેલી છે. જો વ્યૂ બહુ મસ્ત આવે છે. પાછળ તમને દેખાતું હશે, ગ્રીનરી, લાઇટિંગ બધું છે.